તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો ભાઈ અમારે બધાને જવાનું છે અમારા કાકાની ઘેરે, અને અમારા પર્વભાઈ પોગી ગયા છે અમારા શૈલેષ કાકાની ઘેરે. કારણ કે એમાં એવું છે કે અમારા ભાઈ હર્ષભાઈ છે ને એવું કંઈક સ્પીકર લાવ્યા છે, એની યારે માઇક આવે, એમાં બોલવાનું હોય તો એની બહુ ગમી ગયું છે. તો એ ત્યાં ગયો છે, એ રમવા આવતું બરાબર. તો હમણાં જે અમારા બીજા કાકાની ઘેરે જવાનું છે તો ત્યાં શૈલેષ કાકાની ત્યાં લઈને આવશે ડાયરેક્ટ બરાબર છે. અને મને અહીંથી જવાના છે, અને રીધિયા બહુ થાકી ગઈ છે. જો એને કેટલો થાકોડો લાગ્યો છે. એ કેટલો થાકોડો લાગ્યો તને? બોલો, એવું નથી. પર્વ છે ને એને ગમતું નથી. પર્વ ઓલપણી ગયો છે ને એને ગમતું નથી. એવું છે, એવું છું જ ને? હે એવું છે, ઊંઘ આવે છે હવે વહેલી જાય એટલે. ઠીક, વહેલો તો હું એ જ જાગ્યો છું. હું તો કે બપોરે 10 વાગે જાગ્યો નથી. હું એડિટિંગ રોતી નહીં. હમણાં પર્વ આવી જાય બરોબર છે. મુંજાતી નહીં તમ તારે. એને છે ને ત્યાં ઓલું સ્પીકર આવ્યું છે ને માઇક વાળું, એ ભાઈને ગમી ગયું છે એટલે અહીંયા જાય છે. એવું છે, કાંઈ નહીં. હવે આઈસ્ક્રીમ ખાવું છે ને આજ? વાહ, કાંઈ નહીં. હવે આઈસ્ક્રીમ ખાઈ આવી બરોબર છે. પડે. વાહ ભાઈ વાહ. તો ભાઈ આવી ગયા છીએ કાકાની ઘેરે. ચપ્પલ બપલ કાઢી નાખવી. પપ્પાની હિંડોળે બેસી ગયા છે, અમે અહીંયા બેઠા છે. આ બેન ગવણીવાળા બેન આવ્યા છે. કાકા આઈસ્ક્રીમની વાટ જોવે છે. આવ્યું કે નથી આવ્યું હજી? એવું છે. હા, તો ભાઈ બા અહીંયા બેઠા છે. જો બા કેમ છે? તો બા આજ આઈસ્ક્રીમ ખાવાના. હા, બિસ્કિટ વાળું પાર્લે બિસ્કિટ વાળું. અમારા ધાર્મિક ભાઈ આઈસ્ક્રીમ લેવા જવાના ને પૈસા લેવા ગયા છે. એવું છે? ઓ માય ગોડ. દર્શન ગોહિલ કેટલી બાટલી મેરી છે? ત્રણ મેરી ભાઈ, ત્રણમાં તો પતી ગઈ. બાટલી તોડે તો પોટલી હતી. એવું હતું? બાટલી તો ક્યાં હવે પગાર વયો ગયો. એવું છે? ઓ માય ગોડ. 500 રૂપિયા આમ જો દર્શનને બતાવી નહીં જોયા હોય આમ જો. પોટલી 500 રૂપિયા જોયા તે? અરે ભાઈ, પહેલી વખત જોયા ને? જોઈ લે હરકી જોઈ લે. અમે તો 20 રૂપિયામાંથી ઉસારી ગયા. જોઈ લે હરકી જોઈ લે આમ જો. આમાં જોઈ લે. આ તો ઓરિજિનલ 500 નોટ બેની ગઈ પણ એ નથી ખબર ને એટલે જ કહું છું. હું લઈ જાઉં. કઈ મારી તું લઈ જાજો. તો ભાઈ અમારા સંગીતા બેન જો બધાના આદર સત્કારમાં છે, પૈસા દેવાના છે. પાણી હજી દીધું ને? તો પાણી આપો, મહેમાન આવ્યા. તો અમારા રસ્તી બેન જો અહીંયા ગયા અંદર. તો ભાઈ હું તમને મારા કાકાનું ઘર બતાવી દઉં. જો અમારા કાકાનું ઘર છે. જો એ તારું ઘર તું બતાવ. હાલે પકડ. અમારા ઘરનો ગેટ હે. પછી ભાઈ આ કામનું અમારા મશીન હે બધા. આ નાની 4 વ્હીલ નહીં, મોટી હે. પછી આ અમારે રૂમ ને રસોડું બે અત્યારે મિક્સમાં હે. અને આ એક મારું પર્સનલ રૂમ છે એકચ્યુઅલીમાં. બસ ગાઈસ, इतना छोटा सा हमारा घर है. મોટા જબરા ધાબા હે. ऊपर मोटा जबरा ધાબા है. હવે આ તો કાકાનું ઘર, અને અહીંયા હમણાં આઈસ્ક્રીમ ખાવા બેવી છે બરાબર છે. અને અહીંયા આગળ જો એડો મોટો હોલ છે, તમને બધા ગોઠવાઈ જાવ. મમ્મી વાટ જોવે છે આઈસ્ક્રીમ ને આવે એટલે ડબ્બો લઈને બેસી જાવ. હાલો તો આઈસ્ક્રીમ આવવા આવી ગયેલા. તો ભાઈ જો અમારી બાકીની મંડળી છે એ આવી ગઈ છે. જો બાકીની મંડળી આવી ગઈ. અને અમારા જે મેન જે ખેલાડી છે એ આવી ગયા આઈસ્ક્રીમના. 3-4 વાટકા ખાવા વાળા. તમારા પાર્ટનર નથી? શૈલેષ કાકા નથી? એ કેવડાવ છે કા? એક હથવારો છે, મમ્મી છે અને તમે છો. રેસ રાખવાની હતી 3 વચ્ચે, 2 જણા રહ્યા. જોઈએ તમારા 2 માંથી કોણ વધારે ખાય છે. તો ભાઈ બધા આવી ગયા છે ધીમે ધીમે બરાબર. તો ભાઈ જો આઈસ્ક્રીમ આવી ગયો છે બરાબર છે. અમારે ભૂમિ બેન કાંઈ તને નિરાજ નથી થતી? ઘડીક આયા ને ઘડીક આયા ને ઘડીક આયા. ત્યાં ઠેઠ છે, ત્યાં થોડી આવશે. તો ભાઈ અમારા કાકા આવી ગયા છે. જો આઈસ્ક્રીમની શરૂઆત થઈ ગઈ છે બરોબર છે. આજે તમારી અને મારી મમ્મી વચ્ચે રેસ છે બરોબર, કોણ વધારે ખાય જોઈએ. અમે તો બધા 2-2 વાટકા વાળા છે, અમે વધારે નહીં ખાઈ.
ભાઈ તારે કેટલા હાલ છે? લિટલ બાઈટ. લિટલ બાઈટ. ઓકે ભાઈ તારે? હા પણ કેટલા આમ અંદાજે? ચાલો ઓલા બે નહીં ભાઈ તો. એવું છે. ભાઈ તમારે કેટલી છે આપણે રેસ રાખવાની છે? કેટલા વાટકા છે? બસ બે તો ખાવા પડે. બે નું જ મેં કમ્પલસરી કીધેલું છે. બે નું જ મેં કીધેલું છે. બે તો લેવા જ પડશે. નકર નાક કપાય ગોહિલ. બે તો લેવા જ પડશે. હાલો બા કેવો લાગ્યો આઈસ્ક્રીમ? કેટલા વાટકા ખાવો? બા નથી આપશે. બા વધારે ન ખાય. બા ને ભે ન કરાય. બે તો કમ્પલસરી ખાવાનું છે. એની ઉપર જાય ને રેસમાં સામેલ થાય. તમારે 4 હાલો ભાઈ 1 2 ને 3 4 જણા છે બરોબર. ટકો 4 5 નું કે તમે 4 નું કહો છો. તારે 2. બસ સ્વપ્ના બેન તમારે કેટલા વાટકા? આપણે 2 વાટકા. 2 વાટકા. હાલો તારે નહીં આ દૂધ વાળી છે. આ દૂધ વાળી ડબ્બામાં દૂધ વધી આપી દેશે. હસ્તી અમારે નથી ખાતી આઈસ્ક્રીમ. બરોબર તારે કેટલા વાટકા જોઈએ? 1000. ઓ બાપા આ તો રેસની બહાર નીકળી ગયો. મમ્મી તમારે? 3. અપેક્ષા બેન તમારે કેટલા વાટકા જોઈએ? 2. તારે? 2. તારે 2. અમે બધા 2 વાટકા વાળા છે. મારે 2 જ છે. મેં કહી દીધું પહેલા સ્વીકારી લીધું. સંગીતા કે 4 વાટકા ગઈ છે. મમ્મી 3 વાટકા છે. પપ્પા તમારે કેટલા વાટકા જોઈએ? દાદા કેટલા વાટકા? એક હાલો ભાઈ 1 ને 2 ખાય. હાલો તો હવે જોઈ કોણ કેટલા વાટકા ખાય છે. બરાબર છે. બધાને એક વાટકો મળી ગયો છે. જે પ્લસ વાટકો કરે ની પાસે કહેજો બરાબર. ઈમાનદારીથી રેસ રમવાની. વધારે ખોટું બોલવાનું નહીં. હાલો આઈસ્ક્રીમ ખાવાની. તું ખાય? ખા જેટલા વાટકા ખવાય એટલા. કેમ છું? એક જ વાટકો લે. એક વાટકો લે. બબે તો ખાવાના છે ભાઈ. હું ભરી આવું. હાલો ભાઈ બીજો રાઉન્ડ મારે બીજો વાટકો. સુરેશ કાકાનો બીજો વાટકો છે. તારે ભાઈ બીજો. રાજુ કાકા તમારે કેટલામાં વાટકો છે? બીજો. એક કરતા 2 પોગી ગયા છે. પપ્પાને બીજો છે. તારે પૂરું? 2 ખાધા જ નથી. એક જ ખાધો બરોબર. 2 ખાધા જ નથી. હાલો ભાઈ રેસમાંથી બહાર. આપણે બીજો વાટકો ભરો. હાલો રામુ તાર દૂધ ભેગું થાય છો. ઉતાવળ ન કરતી. હા હા અમારે દૂધ વાળી છે. સંગીતાબેન કેટલામાં? ચોથો લીધો જ નહીં. મેં શું કીધું ખોટી ઘસાઈ નહીં હાલે રેસમાં. કાંઈ નહીં હાલો હું ફટાફટ પૂરું કરું નકર મારે ઓગળી જાય. હાલો પછી દૂધ કરીને રામોને આપી દઉં. લઈ લે હાલો. તો હવે બધા આઈસ્ક્રીમ ખાઈ લીધું છે બરોબર. અને મારા કાકા કાંક નવું લાવ્યા છે. શું લાવ્યા બધા? તો તો ભાઈ અમારા કાકા લાવ્યા છે બરોબર છે. સેમ્પલ છે કે ભાઈ દિવાળીએ જે અમારે ઓલો પ્રોગ્રામ રાખવાનો છે હવનનો ને એમાં તો આ બેનું દીકરીઓને દેવા હાટું એમ ને. તો ભાઈ અમારા કાકાને કેવું છે કે આપણે બેનું દીકરીઓને દેવા હાટું આપણે લઈએ એમ. તો એની ઉપર ચર્ચા હાલે છે શું કરવું શું નહીં એમ. બરાબર એવું કરવું છે? હાલો કાંઈ નહીં હવે ડિસ્કસ કરી લઈએ શું કરવું શું નહીં. અને બધા આઈસ્ક્રીમ ખાઈ લીધો અને બેઠા છે બધા બરાબર. કેટલો ભાવ આઈસ્ક્રીમ? 2 સાલ્યા. બા ને તો 1 સાલ્યું. તમારે? એવું છે. બા તમારું શું કેવું છે? આવડા દેવું છે કે ઓલો દીવો દેવો છે? જે દેવું દઈ જો. મોજ કરો. રામુને જ નથી જોતી ના પડતી. હાલો રામુને કેન્સલ. હાલો એવું છે. બહાર છે એનું જ તને એમ ને? ઘરે છે એનું નહીં? ઓકે હાલો કુંવારિકાને રોકડા આપી દેવું વાપરવા. કુંવાર કોનું? કુંવાર કને દોડવાનું ત્યાં. 500 રૂપિયા. તો હવે અમારા કિરીટ કાકા પાછા પડી ગયા છે. ખાલી 2 વાટકા જ ખાધા. બધાની એવરેજ 2 ની આવી. કિરીટભાઈ એટલે તમે દર વખતે ગેમ કરી જાવ છો એમ ને? અડધા સહેલા 3-4 ખાઈ જાવ પછી એમ કે હું 3 ખાવ એમ. તારે 2? ઓકે હાલો ભાઈ 2 ની એવરેજ આવીશ બધાની.
તો ભાઈ બધા ઇક્વલ જ થઈ એટલે કોઈ હાર્યું નથી ને કોઈ જીત્યું નથી. ખાઈ પીને બધા જલસો કર્યો છે. હવે ઘડીક મીટિંગ કરવી પછી જઈ ઘેર.